લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024 કારતક વદ નોમ રવિવાર તારીખ 24/11/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7 વાગે અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:52. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં તમારા જીવન સાથે જોડાયેલી જે મહત્ત્વની બાબતો છે એની પર ધ્યાન રાખીને ચાલજો. સામેના માણસ સાથે જ્યારે તમે કોઈ વાત કરવા બેસો ને ત્યારે એ પ્રભાવિત થાય એવો વ્યવહાર કરશો તો જીવનમાં સફળતા મળશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ અને આજના જન્મેલા બાળકો ખરેખર પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવશે. મિત્રો, આજનો સુવિચાર: માનવ હંમેશા કોઈ પણ કામની જ્યારે આપણે સફળતા કે નિષ્ફળતાની વાતો કરીએ ને ત્યારે આપણે બધો દોષ નસીબને આપીએ છીએ. એવું નથી. દરેક વખતે નસીબનો વાંક ન હોય. ઘણી મુશ્કેલીઓ આપણે આપણા વર્તન અને સમજદારીના અભાવથી જ ઊભી કરીએ છીએ. જો આપણે આપણું વર્તન અને સમજદારી યોગ્ય સમયે બદલીએ અથવા એમાં સુધારો લાવીએ તો ચોક્કસ આપણે સફળતાઓ મળે. ત્યારે નસીબની જરૂરિયાત નથી પડતી. તો આ વાતનું ધ્યાન અવશ્ય રાખવું. દરેક વખતે નસીબ તો છે ને એક્સિડન્ટને જુગારમાં બે જ જગ્યા પર કામ લાગે. જુગારમાં તમે નસીબદાર હોય તો જ જીતો ને એક્સિડન્ટમાં બી નસીબદાર છો તો જ બચી જવાય, નહીં તો મરવું પડે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, કોલેરાની શરૂઆત હોય અને એની પર જો રિકવરી નહીં આવતી હોય ને તો શું કરવું જોઈએ? કેરોસીનને સાધારણ ગરમ કરીને છાતી પર કે પેટ પર લગાડવું જોઈએ, પીઠ પર લગાડવું જોઈએ. એનું માલિશ કરીએ તો કોલેરા કંટ્રોલમાં આવે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: લાકડીનો ઘા મરાય પણ લાગણીનો ઘા ન મરાય. તો આજે કોઈની લાગણી નહીં દુભાવતા. લાકડીનો ઘા વાગે ને એના કરતાં લાગણીનો ઘા વધુ વાગે છે. આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે રવિવારના દિવસે મનમાં રાખેલી મુરાદો પૂર્ણ થતી દેખાય. આજે કોઈ નવા માણસને મળવાનું થાય. નવી ઓળખાણ જીવન માટે ઉપયોગી સાબિત થાય. મિત્રો, આજે આળસમાં સમય નહીં વિતાવતા, સમયનો સદુપયોગ કરજો અને યોગ્ય જગ્યાએ યોગ્ય માણસ સાથે યોગ્ય વર્તન આજે તમને કંઈક સારું ફળ અપાવી જાય. આજનો લકી કલર મજેન્ટા. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ તમારી પોતાની જે દિનચર્યા છે એની પર તમારે ધ્યાન આપવું પડશે. આજે તમને કોઈક એવો મોકો મળે જેનાથી તમે તમારું દેવું કરજ ઘટાડી શકો. કોઈ નવા કામની ઓફર મળે, કોઈ નવી સ્કીમ તમારા જીવનમાં આવે, તમારી જૂની અટકેલી રકમો તમને પરત મળવાની શક્યતાઓ છે જેનાથી આપણે આપણું દેવું ભરી શકીએ. તો આજે આળસ, કોઈને કંઈક ખોટી વાતો સંભળાવી, કોઈની સાથે સંબંધ બગાડવો, આ બધી બાબતોથી આજે આપણે દૂર રહેવાનું છે. સમજી વિચારીને યોગ્ય સમયે કરેલું યોગ્ય કામ આપણને આજે સફળતા અપાવી જાય. આજનો લકી કલર સફેદ. મિથુન રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં ધ્યાન આપવાની જરૂરિયાત છે. એ કામોમાં ધ્યાન આપશો તો સારી સફળતાઓ મળશે. આજે છે ને પરિવારમાં આનંદનું વાતાવરણ ઉમેરવાની જરૂરિયાત દેખાય છે. તો પરિવારને સમય આપજો, એ લોકોની સાથે સમય વિતાવજો અને થોડુંક કંઈક મનોરંજન ચોક્કસ કરાવજો. આજે વાહન ચલાવવામાં સાવધાની જરૂર રાખવી. આજનો લકી કલર ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. આજે પૈસા ખર્ચવામાં થોડી સાવધાની રાખજો. એટલા નહીં ખર્ચતા જેનાથી તમારી આર્થિક
પરિસ્થિતિમાં બદલાવ આવે. આજે કૌટુંબિક વાદ વિવાદ ટાળવાની જરૂરિયાત પણ દેખાય છે. આજે તમે જે કામો વિચારીને રાખ્યા છે ને એ કામોમાં સારી રીતે તમે આગળ વધશો અને સફળતા મેળવશો. આજે છે ને વિચાર સકારાત્મક રાખીને ચાલશો તો તમને સારા પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય. આજનો લકી કલર ક્રીમ. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે જૂના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવે. આજે આપણા પોતાના વિચાર બીજા પર થોપવા કરતાં એની પર આપણે થોડુંક મનોમંથન કરીએ અને એ વિચારો જો બદલવાની જરૂર પડે તો બદલવા ચોક્કસ ફાયદો થાય. કોઈ પણ કામમાં જીદ નહીં કરતા. પેલી કહેવત છે ખબર કે તમે બદલાવ તો જગ બદલાઈ જાય. તો આજે એ વાત આપણે ધ્યાનમાં રાખીને ચાલશું તો સારું કામ સફળ રીતે સરસ રીતે પૂર્ણ કરી શકીશું. આજનો લકી કલર કેસરી. કન્યા. કન્યા રાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય છે. આજે કોઈ નાનકડો બહુ ટૂંકો પ્રવાસ હોય પણ જીવનમાં મહત્વનો સાબિત થાય. આજે બપોર પછીનો સમય આરોગ્યને લગતી તકલીફો વધારી શકે છે, તો તબિયતની કાળજી અવશ્ય રાખજો. આજનો લકી કલર પોપટી, આછો લીલો. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે ખર્ચાઓ પર ધ્યાન આપવાનું છે. આજે તમે ખોટા ખર્ચા પર કાબુ મેળવી લીધો તો આજનો દિવસ તમારા માટે સારો. આજે ખોટો ખર્ચો ટાળ્યો તો જીવનમાં સુખ વધારવા માટે કોઈ ભૌતિક સાધન આપણે વસાવી શકીશું. આજે તમારે વાહન ચલાવવામાં સાવધાની રાખવાની છે અને જીવનસાથીને આજે ધૂતકારવાના નથી. આજે એની સાથેનો સંબંધ આપણે બગાડવાનો નથી. આજનો લકી કલર સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. ઘણા બધા દિવસથી કંઈક ને કંઈક નાની મોટી વાદ વિવાદની પ્રક્રિયાઓ કુટુંબમાં ચાલતી હતી, તેનો અંત આવે, એનું સમાધાન લાવી શકાય અને એમાં સારું પરિણામ આપણને પ્રાપ્ત થાય. આજે આગળના સમયમાં કોઈ નાનકડો પ્રવાસ કરવાનું આયોજન તમે કરશો અને નજીકના સમયમાં એ પ્રવાસ તમે કરશો. પણ મિત્રો આજે છે ને જે લોકો છૂટક વેપાર કરે છે એ લોકો એક પોતાના કાર્યક્ષેત્રમાં બીજા માણસો સાથેના સંબંધમાં મનદુખ ન થાય એની કાળજી અવશ્ય રાખવી. આજનો લકી કલર ગુલાબી. ધનરાશિવાળા માટે આજે પ્રવાસમાં બહુ સારી સફળતા મળતી દેખાય. આજે તમારી પારિવારિક સમસ્યાઓ દૂર થાય. આજે આવકનો સ્ત્રોત વધારવા માટે આપણે કોઈક નવું કામ કરી શકીએ, સફળતાથી કરી શકીએ, આવકના સ્ત્રોતને વધારી શકીએ. આજે દરેક કામમાં આપણે સારી સફળતા મળતી દેખાય. તો આજે કોઈ મહત્ત્વના કામો પર ધ્યાન આપશો તો એને પૂર્ણ કરી શકશો. આજનો લકી કલર લીંબુ જેવો પીળો. મકર રાશિવાળાએ આજે ખૂબ જ સાચવીને દિવસ શરૂ કરવાનો છે. તન, મન, ધન આ બધી જગ્યાએ તમારે સંભાળીને ચાલવાનું છે. ખોટા વિચારોથી દૂર રહેવાનું છે, ખોટા ખર્ચાઓથી દૂર રહેવાનું છે, પોતાના શરીરની કાળજી તમારે રાખવાની છે. આજે આ બધી બાબતોમાં સફળતા મેળવી લીધી ને તો આજનો દિવસ સંતોષજનક છે. જે કંઈ પણ કુદરત તમને આપશે ને એમાં તમને સંતોષ થશે અને સારા સંતોષની ભાવનાથી તમે આગળ ચાલશો તો ખૂબ સારા પરિણામ તમને પ્રાપ્ત થાય. આજનો લકી કલર
કેસરી. કુંભ રાશિ, કુંભ રાશિવાળાએ આજે વિવાદ ટાળવાનું છે, વાદ વિવાદથી દૂર રહેવાનું છે, નહીં તો આજે તમને તકલીફ પડી શકે છે. આજે કોઈ માંગલિક પ્રસંગમાં તમારી હાજરી હોઈ શકે છે. આજે તમારી અંગત સમસ્યાઓ વધી ન જાય એની કાળજી અવશ્ય રાખજો. અને મેં કીધું એમ આજે વિવાદથી એક દૂરનું અંતર બનાવીને ચાલશો ને તો ફાયદો થશે. આજનો લકી કલર નારંગી. મીન રાશિ, મીન રાશિવાળા માટે આજે પરદેશથી કંઈક સારા સમાચાર આવતા દેખાય. આજે તમારી આર્થિક પ્રગતિ માટે કંઈક નવા રસ્તા ખુલે, આવકના સ્ત્રોત વધે અને આજના સામાજિક પ્રસંગોમાં તમે મીઠાશ ઉમેરી શકશો. પણ મિત્રો આજની નાણાકીય લેવડ દેવડ સમજી વિચારીને કરવી, લખીને આપવા, લખીને લેવા ખૂબ જરૂરી. મીન રાશિ માટે આજનો લકી કલર લાલ. મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.